પણ આજની જે કન્યાઓ છે એટલી બગડી ચૂકી છે, એને જોતા જ લાગે છે કે આના ગર્ભથી જે બાળક ઉત્પન્ન થશે ને એ નિશ્ચિત વર્ણશંકર નીકળવાનું છે. મોબાઈલ, ઇન્ટરનેટ, ગાડીઓ બધું હાથમાં મળી ગયું છે, ફ્રી સ્વતંત્ર. અને ઈ સ્ત્રીઓ પોતે મૂર્તિઓ ગોતવા નીકળે છે, અમે ગોતશું. એવી કન્યાઓને મારે ખાલી એક જ વાત કહેવી છે, પતિ કેવો હોવો જોઈએ. આજની કન્યાઓને કોઈ છોકરો ગાડીમાં ફેરવે, મોબાઈલમાં બેલેન્સ નખાવી દે, રેસ્ટોરન્ટમાં લઈ જાય, 2-5 ચોકલેટો આપી દે, એટલે એ કન્યા એમ વિચારે કે આ મને આખું જીવન આમ જ હાચવશે. પણ કન્યાઓ, તમારે વિચાર કરવાની જરૂર છે કે જે છોકરો આખો દિવસ તમારી વાહે બગાડતો હોય ને, એ નવરો છે, એની પાસે કોઈ ધંધો નથી. સારા છોકરાઓ ઓફિસમાં બેઠા છે, કામ કરે છે, મહેનત કરે છે. અને કામ કરે, મહેનત કરે, એવા ત્યાં તમારે જવું નથી. અને ઓલા સડક છાપ ટપોરીઓ રખડતા હોય એની વાહે ભાગો છો, અને પછી આંસુઓ પાડતા પાડતા આવો જ પાછા. અમારું જીવન નષ્ટ થઈ ગયું છે. સારા છોકરાઓની કમી નથી, આપણે જોતા નથી.